नमस्कार मित्रों, गया लेक्चर में आपणे बिंदुवत विद्युतभारना विद्युत स्थितिमाननुं सूत्र तारवेलुं बराबर अने जुदा जुदा विद्युतभार तंत्र आपेला होय तो ए विद्युतभार तंत्र वडे आपेला बिंदुए विद्युत स्थितिमान कई रीते शोधी शकाय एनी पण आपणे चर्चा करी। हवे आपणे आगळ वधीए तो आजनो आपणो टॉपिक छे विद्युत स्थितिमान अने विद्युत क्षेत्र वच्चेनो संबंध मेळवવાનો। टूंकमां विद्युत स्थितिमान एटले V अने विद्युत क्षेत्र एटले E। V अने E वच्चेनो संबंध मेळवવાનો छे बराबर। तो मित्रों आपणे जाणीए छीए के संरक्षी बळ माटे आવું લખી શકાય F - du/dr, x લખો r લખો સરખું જ છે બરાબર। તો F - du/dr આનો મતલબ શું તો કે સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય બળ આપે। સ્થિતિ ઊર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય શું આપે બળ આપે। क्लियर। पण આપણે તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ જોઈએ છે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર શું છે યાદ કરો તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ અને વિદ્યુત સ્થિતિમાન શું છે તો કે એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા બરાબર। તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે F/q अथवा F/q0 અને એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન એટલે U/q0 એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા। ટૂંકમાં બંને બાજુ q0 વડે ભાગાકાર કરીએ તો અહીંયા F/q0 એટલે E લખાય એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે E અને U/q0 એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા એટલે કે U/q0 તો વિદ્યુત સ્થિતિમાન વ્યાખ્યા પ્રમાણે તો આ સૂત્ર આ રીતે કન્વર્ટ થાય કે E - dV/dr। તો આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ। ખ્યાલ આવે છે ક્યાંથી લાવ્યા બળ - du/dr છે તો એકમ ધન વિદ્યુતભાર દીઠ બળ એટલે વિદ્યુત ક્ષેત્ર અને એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઊર્જા એટલે વિદ્યુત સ્થિતિમાન એના પરથી આ સૂત્ર લાવ્યા અને આગળના લેક્ચરમાં આ સૂત્ર ભણી ગયા છીએ। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV - E.dr બરાબર। તો આ બંને સૂત્રો યાદ રાખવાના છે। બંને સૂત્રમાં તમે જુઓ વિદ્યુત ક્ષેત્ર પણ છે અને વિદ્યુત સ્થિતિમાન પણ છે તો આ બંને વચ્ચેનો સંબંધ છે ઈઝીલી મેળવી શકીએ। જો આ સૂત્ર તમને આવડે છે બળનું તો એના આધારે જ છે બંને બાજુ q0 વડે ભાગાકાર કર્યો અને વ્યાખ્યાનો ઉપયોગ કર્યો છે। सिंपल। चलो तो તમે અહીંયા જોઈ શકો આ સૂત્રમાં ખાસ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ અહીંયા મેં સદિશ નથી મૂક્યો પણ સદિશ રાશિ અને સ્થિતિમાન અદિશ રાશિ। તો સદિશ અને અદિશ વચ્ચેનો જ્યારે સંબંધ મેળવતા હોઈએ અને આ છે વિકલન તો અહીંયા વિકલનમાં આપણે પૂર્ણ વિકલનને બદલે આંશિક વિકલન લેવું પડે। તો આંશિક વિકલન એટલે શું તો કે જો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જોઈતો હોય તો વિદ્યુત સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન કરવાનું અને એનું ઋણ મૂલ્ય ટૂંકમાં Ex - ΔV/Δx એટલે x વડે જ્યારે વિકલન કરીએ ત્યારે એ સિવાયના x સિવાયના જે ચલ હોય એ અચળ લેવાના। એવી જ રીતે y માટે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક એટલે કે Ey - ΔV/Δy અને એવી જ રીતે z ઘટક Ez - ΔV/Δz। જે ઘટકની સાપેક્ષે વિકલન છે એ સિવાયના ઘટકો કેવા લેવાના અચળ લેવાના બરાબર છે। ચાલો તો આ હતો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ ઈઝીલી મેળવી શકીએ આપણે। હવે એના આધારે થોડા દાખલાઓ જોઈએ એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થાય। જુઓ પહેલો દાખલો છે કે વિદ્યુત સ્થિતિમાન = 10 xy + yz + zx વોલ્ટ હોય તો બિંદુ 111 મીટર પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો। શું આપેલું છે વિદ્યુત સ્થિતિમાન V આપેલું છે અને આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। આમાં જુઓ તો વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે અને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો શું કરવું પડે પેલા ઘટકો મેળવવા પડે બરાબર। તો જોઈએ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક - ΔV/Δx। હવે x ની સાપેક્ષે વિકલન તો અહીંયા તમે જુઓ x ની સાપેક્ષે વિકલન કરો તો શું થાય તો કે y અને z કેવા ગણવાના અચળ ગણવાના। તો આ માઈનસ એઝ ઇટ ઇઝ 10 તો અચળ છે। હવે આ કાઉન્સનું વિકલન કરીએ તો અહીંયા x y છે y ને અચળ ધારવાનો તો x નું શું થાય 1 થાય તો ખાલી y વધે। બીજામાં yz બંને અચળ x ની સાપેક્ષે કરીએ તો yz અચળ તો એનું 0 થાય અને અહીંયા z અચળ x નું શું થાય 1 તો માત્ર z બચે। ખ્યાલ આવે છે। એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક - ΔV/Δy માઈનસ એઝ ઇટ ઇઝ 10 પણ એઝ ઇટ ઇઝ અને y ની સાપેક્ષે કરો અહીંયા y ની સાપેક્ષે કરો તો x અચળ તો y નું શું થાય 1 તો અહીંયા માત્ર x તો x yz છે તો અહીંયા z અચળ કેમ કે y ની સાપેક્ષે છે તો z અચળ તો y નું શું થાય 1 તો માત્ર z અને zx બંને અચળ કેમ કે y ની સાપેક્ષે છે તો 0। ખ્યાલ આવે છે। એવી જ રીતે z ની સાપેક્ષે કરો તો વિદ્યુત ક્ષેત્રનો z ઘટક = -ΔV/Δz। હવે તમને આવડે ત્રણ ઘટકો મળી ગયા। આ અદિશ ઘટકો છે તો વિદ્યુત ક્ષેત્રને કઈ રીતે લખાય તો કે Exi + Eyj + Ez લખી દીધું છે।
EX घटक मळी गयो छे मूकी दो इनटू I कैरेट एवी रीते EY घटक पण मूकी दो EZ घटक पण मूकी दो I J K कैरेट लखवानुं भूलता नहीं त्रणेय माइनस छे बराबर मुकाई गया छे आपणने विद्युत क्षेत्रનું આ સૂત્ર મળી ગયું છે પણ કયા બિંદુ પાસે આપણને કીધું છે જુઓ રકમની અંદર તો રકમની અંદર આપણને કીધું છે 1 1 1 પાસે તો x y z ત્રણે 1 1 1 છે તો y + z 1 * 1 અહીંયા 1 * 1 1 સોરી 1 + 1 1 + 1 1 + 1 તો 2 2 2 એટલે 10 * 2 20 અહીંયા પણ 20 અહીંયા પણ 20 તો -20 I कैरेट -20 J कैरेट -20 K कैरेट ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર विद्युत क्षेत्रનો એકમ તો આ તમને જવાબ મળી જાય માત્ર ને માત્ર વિકલન કરો જે પણ તમને બિંદુ આપ્યા છે x y z ના મૂલ્યો એ કિંમત મૂકી દો અને જવાબ લઈ આવો વિદ્યુત ક્ષેત્ર આપણને મળી જાય બરાબર છે ઓકે વ્યાખ્યા આવડવી જોઈએ સૂત્ર આવડવું જોઈએ બીજો દાખલો જોઈએ જુઓ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 20 I कैरेट + 30 J कैरेट ન્યૂટન પ્રતિ કુલમ હોય તથા उगम बिंदु पासे विद्युत स्थितिमान એટલે કે V00 = 0 वोल्ट છે ટૂંકમાં ઉગમ બિંદુ પાસે 0 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે તો બિંદુ 2 3 બિંદુ 2,3 મીટર પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કીધેલું છે બરાબર તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો જો વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો શું કરવું પડે તો કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરવું પડે तो अहींया आपणे व्याख्या लखी शकीए डेल्टा V = -इंटीग्रेशन E.dr ओके डेल्टा V એટલે શું તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોની કોની વચ્ચે તો અહીંયા 2 3 અને ઉગમ બિંદુ 0 0 વચ્ચેનો એટલે કે V final - V initial - as it is इंटीग्रेशन इनिशियल टू फाइनल અને ઈની કિંમત મૂકી દો 20I + 30J ડોટ આ ડોટ ગુણાકાર છે ભૂલી નથી જવાનું અને dr ને શું લખીએ અગાઉના લેક્ચરમાં પણ મેં તમને શીખવ્યું છે dr ને લખાય dx I कैरेट + dy J कैरेट + dz K कैरेट પણ અહીંયા દ્વિપરિમાણમાં આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તો dr ને પણ દ્વિપરિમાણમાં લખીએ તો dxi + dy J જો વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં હોત તો આને પણ ત્રિપરિમાણમાં લખે કદાચ તમે આને ત્રિપરિમાણમાં લખો તો પણ 0 જ થવાનો જવાબ કેમ કે અહીંયાનો K कैरेट નથી બરાબર તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બંને વચ્ચે ડોટ ગુણાકાર V फाइनल એટલે કયું બિંદુ તો કે 2 3 તો લખી દીધું છે V23 V इनिशियल એટલે કયું તો કે V इनिशियल એટલે ઉગમ બિંદુ તો કે V00 ઉગમ બિંદુ પાસે બંને વચ્ચે માઈનસ છે = માઈનસ ક્યાંથી ક્યાં જવાનું તો કે ઇનિशियल એટલે ઉગમ બિંદુ થી 2 3 બિંદુએ બરાબર સંકલનની લિમિટ થઈ ગઈ હવે ગુણાકાર કરો ડોટ ગુણાકાર છે I कैरेट નો I સાથે થાય અને J નો J સાથે થાય તો 20 into dx I dot I1 થાય તો 20 into dx એવી જ રીતે 30 into dy તો 30 into dy સિમ્પલ છે ચાલો 2 3 પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે ઉગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ આપેલું છે = બાકીનું as it is 20 dx નું થાય x અને 30 dy નું થાય y તો 20x + 30y અપર લિમિટ લોઅર લિમિટ હવે લિમિટ મૂકો પહેલા અપર લિમિટ મુકાય માઈનસ લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી 0 0 છે ઓકે x = 2 મૂકો y = 3 મૂકો પહેલી લિમિટ x ની છે બીજી y ની છે ખબર જ છે તમને યામ છે તો 20 * 2 એટલે 40 પ્લસ 30 * 3 90 તો 40 + 90 130 આગળ માઈનસ છે તો 2 3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મળે -130 વોલ્ટ સિમ્પલ માત્ર ને માત્ર સૂત્રનો ઉપયોગ કરેલો છે બીજું કશું નથી કર્યું બાકી સિમ્પલ મેથેમેટિક્સ છે ઓકે ચાલો તો એના આધારે તમને બે દાખલા હોમવર્કમાં આપું છું અને તમારે કરવાના છે બરાબર ઈઝી છે જુઓ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁻x² I कैरेट ન્યૂટન પ્રતિ કુલમ તથા 2 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો 3 4 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો બરાબર વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તો આ સૂત્ર લેવાનું સેમ આ જ પ્રોસિજર બરાબર છે અહીંયા એક પરિમાણમાં જ છે તો તમે dr શું લેશો માત્ર ને માત્ર dx I कैरेट કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર I कैरेट માં છે તો dr ને પણ dx I कैरेट જ લેવાનો અને તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે મેળવી શકો આ સૂત્ર વાપરવાનું છે આ સૂત્ર આ દાખલો બન્યો ને આપણે એ રીતે કરવાનું છે અને જવાબ લઈ આવજો મળી જશે એ જવાબ આવશે તમારો 3 4 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન -10/6 અથવા -0.6 સોરી -10/6 કરશો એટલે સમથિંગ 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે વોલ્ટમાં બરાબર -10/6 વોલ્ટ તો આ ઈઝી છે થઈ જશે બીજો જુઓ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 3x² y² I कैरेट + 2x³ y J कैरेट ન્યૂટન પ્રતિ કુલમ તથા 1 1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો 2 3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન
શોધો। હવે જો પ્રારંભિક બિંદુ પાસે પણ વોલ્ટેજ આપેલા છે, વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે અને અંતિમ બિંદુ 2 3 પાસે કીધું છે, ફરીથી વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે, તો આ સૂત્ર લગાવાય। બીજું લગાવો, કિંમતો મૂકો અને જવાબ લાવો, પણ એ જવાબ લાવશો એ તો તમને એટલો મળી જશે -61 વોલ્ટ, બરાબર છે। પણ તમારે ધ્યાન શું રાખવાનું છે તો કે જ્યારે તમે સંકલન કરશો, કેમ કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરવાનું, ત્યારે બે પદ આવશે, i કેરેટ વાળું પદ આવશે એટલે કે x વાળું પદ વત્તા y વાળું પદ, બરાબર। પણ જ્યારે સંકલન કરો ત્યારે ધ્યાન રાખવાનું, આગળ આપણે કન્સેપ્ટ ભણી ગયા છીએ પૂર્ણ વિકલનનો, બે પદ સરખા આવશે। સંકલન જ્યારે કરશો અને જવાબ લાવશો તો પહેલું પદ વત્તા બીજું પદ બંને એક સરખા જ હશે, તો શું કરવાનું, 2 ટાઈમ નથી કરવાનું, યાદ છે ને, ખ્યાલ આવે છે? એમાંથી એ એક પદનું તમે x ની સાપેક્ષે વિકલન કરો તો પહેલું પદ મળે અને એના એ જ પદનું y ની સાપેક્ષે વિકલન કરો તો બીજું પદ મળે। આવું તમને અગાઉ શીખવું છે। એટલે બંને પદ સરખા આવે તો આગળ 2 નથી લગાવવાના, પૂર્ણ વિકલનના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આગળ વધો તો તમને જવાબ મળી જશે -61 વોલ્ટ। સિમ્પલ। ચાલો આગળ વધીએ। હવે થોડાક અલગ પ્રકારના દાખલાઓ જોઈએ જે તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે એવા। જુઓ અહીંયા કંઈક રકમ અહીંયા મેં ટૂંકમાં લખી છે, ખરેખર રકમ આ પ્રમાણે છે કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે, બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 15 વોલ્ટ છે અને એક Q0 વિદ્યુતભાર કે જેના વિદ્યુતભારનું મૂલ્ય છે -2 કુલમ, એને એ થી બી બિંદુ સુધી લઈ જવો છે તો કરવું પડતું કાર્ય ગણો। ફરીથી રિપીટ કરું, એ પાસે સ્થિતિમાન 10 વોલ્ટ, બી પાસે 15 વોલ્ટ અને Q0 -2 કુલમ વિદ્યુતભારને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય ગણો અથવા શોધો। તો આ કરવું પડતું કાર્ય એટલે ખરેખર શું? જ્યારે વિદ્યુતભારની વાત હોય ત્યારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણે ભણી ગયા છીએ ઓલરેડી। તો આપણે લખી શકીએ કે સંરક્ષી બળ એટલે કે WFE કુલમ બળ સંરક્ષી બળ છે, અહીંયા કુલમ બળ જ લાગતું હોય તો કુલમ બળ વડે જે પણ કાર્ય થાય છે સંરક્ષી બળ વડે એ કેટલું હોય તો કે સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય -Δu, તો માઇનસ એઝ ઇટ ઇઝ। હવે આ Δu અહીંયા કઈ રીતે ગણવું, બરાબર? તો એ Δu આપણને વ્યાખ્યા ઉપરથી મળી જાય, Q0 × Δv, યાદ કરો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનું સૂત્ર ΔV U ના છેદમાં Q0, ΔV ΔU ના છેદમાં Q0, તો ΔU ને કરતા બનાવો તો Q0 × Δv આવે। અથવા તમે એવું પણ કહી શકો કે ભાઈ આ જે ΔU છે, સોરી ΔV છે, ΔV એ શું છે તો કે એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઉર્જા। ΔV શું છે? એકમ ધન વિદ્યુતભાર દીઠ સ્થિતિ ઉર્જા। તો Q0 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે આટલી હોય, ત્રિરાશી મૂકી શકાય, જવાબ આવી જાય, બરાબર? અથવા વ્યાખ્યા ઉપરથી તમે લખી શકો। હવે ઈઝી છે, ΔU ની જગ્યાએ આપણે લખી શકીએ Q0 × Δv, આ તમારે હર હંમેશ માટે યાદ રાખવાની છે, વ્યાખ્યા ઉપરથી જ લખ્યું છે। ચાલો Q0 એઝ ઇટ ઇઝ, Δv એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ક્યાંથી ક્યાં જાય છે? A થી B, અંતિમ કયું બિંદુ? B, એટલે B પાસેનો વિદ્યુત સ્થિતિમાન VB અને પ્રારંભિક એટલે કે VA, તો VB માઇનસ VA, અંતિમ માઇનસ પ્રારંભિક, તો આવી ગયું છે। સિમ્પલ, મૂકી દઈએ કિંમત માઇનસ એઝ ઇટ ઇઝ, Q0 ઓલરેડી માઇનસ છે તો એ -2 લખી દીધા છે, VB માઇનસ VA 15 - 10, 15 - 10 એટલે 5 અને આ માઇનસ માઇનસ પ્લસ તો 5 × 2 10 જૂલ। પણ આ કોના વડે થયું છે? સંરક્ષી બળ વડે, કુલમ બળ વડે। આપણને કીધું છે કે A થી B સુધી લઈ જવા કાર્ય ગણો, કોણે કરવું પડે કાર્ય? આપણે કરવું પડે, ટૂંકમાં બાહ્ય બળ વડે। તો આપણે કહી શકીએ કે જો માત્ર આ જે વિદ્યુતભાર છે ને માત્ર A થી B સુધી લઈ જ જવાનો હોય, માત્ર લઈ જ જવો હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેવો થાય? 0, કારણ કે અહીંયાથી લઈને અહીંયા મૂકવાનો છે, અહીંયા પણ વેગ 0, અહીંયા પણ વેગ 0, બરાબર? તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 અને આપણે ઓલરેડી ભણ્યા છીએ કે કુલ કાર્ય સ્થિતિ ઉર્જા સોરી ગતિ ઉર્જાનો ફેરફાર W ડેલ્ટા કે, તો ડેલ્ટા કે તો 0 છે તો W 0, પણ W એટલે W નેટ એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય વત્તા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, એ બંનેનો સરવાળો 0, કારણ કે ડેલ્ટા કે 0 છે। અને આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ કેટલું હોય તો કે સંરક્ષી બળ વડે જે પણ કાર્ય થયું છે એના મૂલ્યનું પણ એનાથી વિરુદ્ધ દિશામાંનું, એટલે કે W external -WFE ΔU સ્થિતિ ઉર્જાનો ફેરફાર। તો આપણને સંરક્ષી બળ વડે કાર્ય મળી ગયો છે, એનું નેગેટિવ લઈ લઈએ તો બાહ્ય બળ વડે મળી જાય। સંરક્ષી બળ વડે WFE મળ્યો એને તમે માઇનસ લગાવી દો આગળ, તો અહીંયા પણ માઇનસ લાગે તો તમને બાહ્ય બળ વડે જે કાર્ય કરવું પડે મળી જાય અને એ મળે છે -10 જૂલ, બરાબર? એટલે પરીક્ષામાં તમને કાર્ય પૂછે તો સૌ પ્રથમ તમારે આ સૂત્રથી ગણતરી કરી લેવાની, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય -Δu મૂકીને ગણતરી કરી લેવાની અને એ જે જવાબ આવે એને આગળ માઇનસ લગાવી દો એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય મળી જાય।
તમે ડાયરેક્ટ બાહ્ય બળ વડે થયેલું કાર્ય પણ ગણી શકો. ખ્યાલ આવે છે? એટલે W external is equal to delta U, પણ પછી ગણતરીમાં તો ધ્યાન રાખવાની પ્લસ માઇનસમાં પહેલું પદ કયું બીજું પદ કયું, બરાબર? એ રીતે પણ કરી શકો. જો એવું નથી કરવું તો સિમ્પલ પેલા સંરક્ષક બળ વડે કાર્ય ગણી લો, વ્યાખ્યા પ્રમાણે એ મળી જાય, એને આગળ માઇનસ લગાવી દો તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય મળી જાય, બરાબર? આ કિસ્સામાં -10 જૂલ છે. ક્લિયર? કન્સેપ્ટ ઈઝી છે, બરાબર? માત્ર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, જુઓ હવે આ દાખલાને થોડોક એવો બદલીને મૂકીએ આપણે. તો અહીંયા છે તમારે જાતે કરવાનો છે, સમજાવું. આકૃતિમાં તમે જુઓ, એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ, બી પાસે 2 વોલ્ટ છે અને એક વિદ્યુત ભાર છે જેનું દળ છે 1 કિલોગ્રામ અને એના પરનો વિદ્યુત ભાર છે -2 કુલમ. એને એ બિંદુથી બી બિંદુ સુધી મોકલવામાં આવે છે તો એનો વેગ 2 મીટર પર સેકન્ડ થી વધીને 6 મીટર પર સેકન્ડ થાય છે. તો અહીંયા આ કિસ્સામાં સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય એટલે WFE, બાહ્ય બળ વડે થયેલું કાર્ય W external અને આ જે વિદ્યુત ભાર છે Q0 ઓલરેડી અહીંયા આપ્યો છે. આ દાખલામાં આપણે શોધવાની જરૂર નથી, તો આ બંને ટૂંકમાં શોધવાના છે, W external અને WFE. ચાલો જોઈએ. તમે અહીંયા જોઈ શકો આકૃતિમાં દળ આપ્યું, વિદ્યુત ભાર આપ્યો, બે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન આપ્યા છે અને બે બિંદુ પાસેના વેગ આપ્યા છે. 2 મીટર પર સેકન્ડ થી વધીને કેટલો થાય છે? 6 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણને બંને કાર્ય જોઈએ છે. તો સૌથી પહેલા આપણે WFE શોધીએ આ સૂત્ર મુજબ. આ પ્રોસિજર કરતા જાઓ. અહીંયા Q0 ની કિંમત મૂકો, VB મૂકો, VA મૂકો, બધી જ વસ્તુ આવડે અને WFE તમને મળી જશે. કેટલો મળી જશે? તો WFE તમને મળશે -6 જૂલ. બીજું WFE છે ને, તો -6 જૂલ તમને મળી જશે. ઓકે, હવે શું કરવાનું છે? તો હવે આપણે એને લઈ જઈએ છીએ પણ ડેલ્ટા કે 0 નહીં થાય, કેમ કે બંને બિંદુ પાસેનો વેગ છે. જુઓ, અહીંયા 2 મીટર પર સેકન્ડ, અહીંયા 6 મીટર પર સેકન્ડ, બંને બિંદુ પાસે વેગ છે. ડેલ્ટા કે 0 નહીં થાય અને દળ પણ આપ્યું છે, બરાબર? એટલે ગતિ ઉર્જાનો ફેરફાર મળશે અને ગતિ ઉર્જાનો ફેરફાર મળશે તો ડેલ્ટા કે 0 નહીં થાય. તો શું કરવું પડશે? તો તમારે સૂત્ર કયું મૂકવાનું થશે? તો કે W external વત્તા WFE એટલે કે કુલ કાર્ય, W external વત્તા WFE કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ½ mvf² માઇનસ ½ mvi². vf એટલે ફાઇનલ વેગ, vi એટલે પ્રારંભિક વેગ. મૂકી દો કિંમત અને પછી તમે W external ની કિંમત મેળવો તો W external ની કિંમત 22 જૂલ મળશે. ટૂંકમાં પ્રોસિજર આ જ છે. તમને WFE તો અહીંયા સુધી મળી જ જશે પણ ડેલ્ટા કે હવે આ કિસ્સામાં ડેલ્ટા કે 0 થશે નહીં, કારણ કે વેગ આપ્યા છે, દળ આપ્યું છે, તો એ 0 થશે નહીં. અને પછી તમે બાહ્ય બળ વડે થયેલું કાર્ય મેળવશો તો એ મળશે 22 જૂલ અને WFE અગાઉ મળી જશે -6 જૂલ. બરાબર છે? તો આ દાખલો તમારા હોમવર્કમાં કરવાનો છે, આવડી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. થોડોક અલગ પ્રકારનો દાખલો જોઈએ કે અહીંયા આકૃતિમાં તમને બે બિંદુ આપ્યા છે A અને B. A પાસેનું સ્થિતિમાન છે 100 વોલ્ટ, B પાસેનું સ્થિતિમાન છે 200 વોલ્ટ અને એક Q0 વિદ્યુત ભાર છે અને V જેટલા વેગથી ફેંકવામાં આવે છે. તો એ જ્યારે B બિંદુ પાસે પહોંચે છે ત્યારે એની ગતિ ઉર્જા છે 10 જૂલ જેટલી ઘટે છે, બરાબર? અને તો આપણને કીધું છે કે જો આ પ્રક્રિયામાં W external is equal to 0 હોય તો સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય શોધો. તમે રકમ વાંચો. Q0 વિદ્યુત ભાર A થી B સુધી પહોંચે, A થી B સુધી જાય ત્યારે તેની ગતિ ઉર્જા 10 જૂલ ઘટે છે. જો આ પ્રક્રિયામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય 0 હોય તો WFE શોધો, એટલે કે સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય શોધો. અહીંયા તુક્કો નહીં મારતા કે ભાઈ બાહ્ય બળ વડે 0 એટલે સંરક્ષિત બળ વડે 0 જ છે, એવું કરવાનું નથી. સમજ આવે છે? બાહ્ય બળ વડે 0 આપ્યું તો આ 0 જોઈએ એવું નથી કરવાનું, ધ્યાન આપજો, બરાબર? તો અહીંયા આકૃતિ છે. અહીંયા ફરીથી તમે આ સૂત્ર લગાવી શકો. WFE is equal to -delta U minus Q0 into delta V અને સ્થિતિમાનનો ફેરફાર VB minus V. આ સૂત્ર લખો. પણ VB અને VA છે તમારી પાસે, Q0 નથી. જુઓ, ખાલી Q0 જ આપ્યો છે, મૂલ્ય નથી આપ્યું. તો પછી આ WFE આપણા માટે ઘણું ઈઝી પડે નહીં. એટલે આ સૂત્ર લગાવી શકો પણ એમાં તમને Q0 તો એમ જ છે, એની કિંમત નથી આપી. તો પછી સૂત્રમાં છેલ્લે જવાબમાં Q0 જ બચશે. આપણે એવું કરવું નથી. એ સિવાયનો આપણને ડેટા આપ્યો છે 10 જૂલ ગતિ ઉર્જા એની ઘટે છે. તો આ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. કયા નિયમના આધારે? તો કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમના આધારે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ શું કે? તો કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો હોય? 0 હોય. સરવાળો કરો બંનેનો. ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર હંમેશા 0 હોય. આ તમે જાણો જ છો, બરાબર? તો અહીંયાથી ડેલ્ટા યુ ને પકડીએ તો શું થાય? આ ડેલ્ટા કે પહેલી તરફ તો માઇનસ થઈ જાય. ઓકે, આ માઇનસ તો છે જ
હવે તમે અહીંયા વાંચો, ગતિ ઉર્જા 10 જૂલ ઘટે છે, ટૂંકમાં ડેલ્ટા કે પોતે નેગેટિવ, તો -10 જૂલ બીજા ઓલરેડી રકમમાં આપ્યા છે, ઘટે છે એટલે માઇનસ, અને 10 જૂલ તો માઇનસ માઇનસ પ્લસ, તો ડેલ્ટા યુ કેટલો મળી ગયો? +10 જૂલ. અને હવે આપણને ખબર છે કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય જે આપણને પૂછ્યું છે કેટલું હોય, તો કે સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય ઓલરેડી જાણીએ છીએ, તો માઇનસ એઝ ઇટ ઇઝ, અને ડેલ્ટા યુ કેટલો છે? 10 જૂલ. એનો મતલબ કે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય કેટલું? -10 જૂલ. ઓકે, તો અહીંયા તમારો આ એક જવાબ આવી ગયો. આ દાખલામાં તમને એવું પણ પૂછે કે આ જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય શોધો. જો Q0 નું મૂલ્ય પણ શોધો, એવું માની લો કે પૂછવું હોય તો કઈ રીતે શોધાય? તો આપણે સૂત્ર જાણીએ છીએ સ્થિતિ ઉર્જાના ફેરફારનું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ ડેલ્ટા વી. આપણે Q0 જોઈએ છે, તો ડેલ્ટા વી એટલે શું? બી બિંદુ પાસેનું સ્થિતિમાન માઇનસ એ પાસેનું, તો વીબી માઇનસ વીએ. અહીંયાથી Q0 આપણને જોઈએ છે, તો ડેલ્ટા યુ કેટલો છે? તો આપણે મેળવો 10 જૂલ મૂકી દો. Q0 જોઈએ છે, વીબી માઇનસ વીએ 200 માઇનસ 100, તો આ 100 બચશે, તો 10/100, તો 0.1 એટલે કે Q0 ઇઝ ઇક્વલ ટુ 0.1 કુલમ મળી જાય. સિમ્પલ. આવડે? કોનો ઉપયોગ કર્યો? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો, અને જવાબ મળી જાય. બરાબર. હવે જો તમારે વેરીફાઈ કરવું હોય, તમને એમ થતું હશે કે ડેલ્ટા કે માઇનસ કેમ લીધા, તમને વેરીફાઈ કરાવવું. આ Q0 હવે 0.1 છે, હવે આ સૂત્રમાં આવી જાઓ. હવે તો Q0 મળી ગયો છે, અહીંયા 0.1 મૂકો, 0.1 વીબી માઇનસ વીએ 200 માઇનસ 100, એટલે આ 100 ઇન્ટુ 0.1 મૂકો, તો 100 ઇન્ટુ 0.1 10 થઈ ગયું. તો ડેલ્ટા એફઈ 10 છું પણ કેવું માઇનસ, તો છે ડેલ્ટા એફઈ WFE કેટલું છે? અહીંયા 0.1 અને આ 100, તો 10 થઈ ગયું પણ -10, તો છે -10. ખ્યાલ આવે છે? એટલે ઘટાડો થાય છે એટલે ઓલરેડી સાથે માઇનસ લઈને મૂકવું પડે. ખ્યાલ આવે છે? તો આ રીતે છે તમારે દાખલાઓને સોલ્વ કરવાના છે કન્સેપ્ટના આધારે. બરાબર, ભૂલ ન થાય એની ખાસ કાળજી લેજો. અને હવે તમે કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. દાખલો છે આપણી પાસે, આકૃતિમાં તમે જોઈ શકો છો, બે રિંગ આપેલી છે. બરાબર, આ બંને રિંગો છે, તમે આ લખી શકો રિંગ, આ પણ રિંગ છે. તો આ બંને રિંગો છે, એની ત્રિજ્યાઓ એક સમાન છે. બરાબર, R બંને પરનો વીજભાર છે, એક પર Q1 બીજા પરનો Q2, અને એકનું કેન્દ્ર A બીજાનું કેન્દ્ર B, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર છે x. બરાબર, અને અહીંયા Q0 વિદ્યુતભાર છે એ રિંગ A ના કેન્દ્ર ઉપર છે. આ જે રિંગ છે પહેલી રિંગ ટૂંકમાં એના કેન્દ્ર O ઉપર છે. તો Q0 વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એની ગણતરી કરવાની છે. સિમ્પલ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા A બિંદુ છે એ પહેલી રિંગના કેન્દ્ર ઉપર તો છે જ, પણ બીજી રિંગની અક્ષ ઉપર છે. બરાબર, એવી જ રીતે B બિંદુ છે એ બીજી રિંગના કેન્દ્ર ઉપર તો છે જ, પણ પહેલી રિંગની અક્ષ ઉપર પણ છે. બરાબર છે? તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને આગળ ચાલીએ. તો કાર્ય ગણવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણું સિમ્પલ સૂત્ર છે WFE, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય. મૂકી દઈએ માઇનસ એઝ ઇટ ઇઝ. ડેલ્ટા યુ એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું? તો કે Q0 ઇન્ટુ ડેલ્ટા વી. તો લખી દીધું વ્યાખ્યા પ્રમાણે. Q0 ને આપણે લઈ જવાનું છે A થી B, તો એઝ ઇટ ઇઝ, અને આપણે આ જે ડેલ્ટા વી છે બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યાં લઈ જવાનું છે? A થી B, તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો કે VB માઇનસ VA. બરાબર છે? અને જો આપણા માઇનસ નિશાને અંદર આપીએ, તમે અંદર આપજો, તો આ માઇનસ નિશાને અહીંયાથી જતી રહે. બરાબર, અને અહીંયા શું થઈ જાય? VB નું થઈ જાય VA, માઇનસ અંદર આપીએ તો, અને VA નું થઈ જાય VB, ઉલટ સુલટ થઈ જાય પદ. ખ્યાલ આવે છે? ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ. એટલે જુઓ Q0 એઝ ઇટ ઇઝ. હવે A બિંદુ પાસેનું સ્થિતિમાન, A બિંદુ પાસે આવો. A બિંદુ પાસે કોના કારણે હોય ખાસ સમજજો. પહેલી રિંગ ઉપરનો Q1 છે એના કારણે પણ હોય, બીજી રિંગ પર Q2 છે એના કારણે પણ હોય. તો આપણને ખબર છે કે રિંગ પરનો વિદ્યુતભાર છે સમાન રીતે વિતરિત થયેલો હોય, તો એ રિંગના દરેક બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર કેવું હોય? એક સમાન, R જેટલું. તો એ રિંગ પરના વિદ્યુતભારને બિંદુવત ગણી શકાય. યસ, તો બંને રિંગ પરનો વિદ્યુતભાર છે કેવો છે? બિંદુવત છે. જાણીએ છીએ, આગળ આપણે કરી ગયા છીએ આ વસ્તુ. તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન પહેલી રિંગના કારણે એના કેન્દ્ર પર કેટલું હોય? તો કે KQ/R મુજબ KQ1/R વત્તા હજુ એ બિંદુ પાસે કોના કારણે હોય? તો કે બીજી રિંગનો જે Q2 વિદ્યુતભાર છે એના કારણે. પણ હવે A થી આ અંતર કેવું લેવાનું? તો કે અક્ષ ઉપર નહીં, ત્રાંસુ અંતર. ખ્યાલ છે ને? કેમ કે વિદ્યુતભાર રિંગ ઉપર પથરાયેલો છે, રિંગ સામ સામે છે, આ રીતે સામ સામે છે. બરાબર, તો ત્રાંસુ અંતર, તો આ અંતર છે, આ પણ છે. તો પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો KQ2/R એટલે ત્રાંસુ અંતર વર્ગમૂળમાં R² + X². જાણીએ છીએ.
માઇનસ એવી જ રીતે બી માટે વિચારો તો બી ઉપર Q2 છે Q2 ના કેન્દ્ર ઉપર છે બી છે બરાબર છે ટૂંકમાં બીજી રિંગના કેન્દ્ર ઉપર છે તો કેન્દ્ર ઉપર છે ત્યાં બીજી રિંગના કારણે કેટલો હોય તો કે KQ/R એટલે કે KQ2/R અને આ બી બિંદુ પાસે રિંગ પહેલીના કારણે પણ હોય તો કેટલું હોય તો કે ત્રાંસુ અંતર લેવું પડે તો કે KQ1 અને છેદમાં અંતર એટલે ત્રાંસુ અંતર તો વર્ગમૂળમાં R² + X². ઓકે કન્સેપ્ટ આવડે છે તમને ત્રાંસુ અંતર લેવાનું થાય તો એ લખાઈ ગયું છે બસ આ તમારો જવાબ પણ આ સંરક્ષિત બળ વડે થયેલું કાર્ય છે આપણે શોધવાનું છે બાહ્ય બળ વડે અહીંયા કાર્ય ગણવાનું કીધું છે ટૂંકમાં આપણે કરવાનું છે વિદ્યુત બળને આપણે લઈ જવાનું છે તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે તો આપણે ગતિને જો પ્રવેગ રહિત લઈએ તો ગતિ ઉર્જાનો ફેરફાર કેવો થાય શૂન્ય થાય દરેક કિસ્સામાં લઈએ છીએ આપણે તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય = સંરક્ષિત બળ વડે કરવા પડતા કાર્યનું ઋણ મૂલ્ય તો સંરક્ષિત બળ વડે જે પણ કાર્ય મળે છે માઇનસ લગાવી દો એટલે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય મળી જાય તમને તમામ કિંમતો જો આપી હોય તો આપણે મૂકી શકીએ આ પ્રકારના દાખલાઓ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન આપજો બરાબર તો આ કન્સેપ્ટ તમે સમજી ચૂક્યા છો કે એક રિંગનું કેન્દ્ર છે ત્યાં બેના કારણે હોય એક તો Q1 ના કારણે પણ છે Q2 ના કારણે પણ સ્થિતિમાન છે એવી જ રીતે બી બિંદુ પાસે Q2 ના કારણે પણ છે Q1 ના કારણે પણ છે અંતર લેવામાં ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો આગળ વધીએ અહીંયા પરિસ્થિતિ આપી છે આપણને કીધું છે કે Q0 વિદ્યુત ભારની અનંત અંતરે ઝડપ ગણો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો L લંબાઈનો અને કેપિટલ Q વિદ્યુત ભાર ધરાવતો આ એક સળિયો આપેલો છે અને એ સળિયાના એક છેડાથી સ્મોલ a જેટલા અંતરે P બિંદુ છે જ્યાં વિદ્યુત ભાર મૂક્યો છે Q0 જેનું દળ છે m અને એને જસ્ટ રિલીઝ એટલે કે મુક્ત કરવામાં આવે છે તો અહીંયા અનંત અંતરેની ઝડપ ગણો હવે તમે વિચારો કે આ Q0 ને મુક્ત કરીએ તો શું થાય તો કે આ પણ પોઝિટિવ અપાકર્ષી બળ લાગે અને અપાકર્ષી બળના કારણે શું થાય એ દૂર જવા પ્રયત્ન કરે જેમ જેમ એ દૂર જતો જશે તો આ સળિયા અને આ Q0 વચ્ચેનું અંતર વધતું જાય તો બળ ઘટે અને બળ ઘટે તો પ્રવેગ પણ ઘટે અને પ્રવેગ ઘટે છે એનો મતલબ કે પ્રવેગ બદલાય છે અને જો પ્રવેગ બદલાતો હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો ન વાપરી શકાય ખ્યાલ આવે છે અંતર વધે કેમ કે દૂર જાય તો બંને વચ્ચેનું અંતર વધવાનું અંતર વધે તો બળ ઘટે KQ1 Q2/R² મુજબ બળ ઘટે બળ ઘટ્યો એનો મતલબ કે પ્રવેગ ઘટ્યો દળ તો અચળ હોય પ્રવેગ ઘટ્યો એટલે પ્રવેગ અચળ નથી તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકાય નહીં અહીંયા પ્રવેગ બદલાય છે ચલિત પ્રવેગ છે બરાબર તો આપણે શું કરી શકીએ તો કે ઉર્જા સંરક્ષણ બેસ્ટ છે આપણા માટે આવા કિસ્સામાં ઉર્જા સંરક્ષણ વાપરી શકાય તો પ્રારંભમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા = અંતમાં ગતિ ઉર્જા + સ્થિતિ ઉર્જા તો પ્રારંભમાં ગતિ ઉર્જા પ્રારંભમાં તો રિલીઝ કર્યો છે આ તો સ્થિર જ છે સળિયો Q0 ની વાત કરીએ તો પ્રારંભમાં મુક્ત કર્યો તો પ્રારંભમાં ગતિ ઉર્જા 0 પ્લસ પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કોની તો કે જેની આપણે ગતિની ચર્ચા કરવી છે ને આ તો સ્થિર છે તો Q0 ની P બિંદુ પાસે પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે P બિંદુ પાસેનું સ્થિતિમાન Vp હોય કેમ કે સળિયાના કારણે P બિંદુ પાસે કંઈક સ્થિતિમાન હશે સૂત્ર આપણે જાણીએ છીએ અને ઇન્ટુ Q0 તો Q0 ઇન્ટુ V વ્યાખ્યા મુજબ તો Q0 ઇન્ટુ Vp P બિંદુ પાસેનું સ્થિતિમાન કોના કારણે સળિયાના કારણે તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા પણ મળી ગઈ હવે = અંતિમ ગતિ ઉર્જા અંતિમ અનંત અંતરે કીધું છે પણ અનંત અંતરે ઝડપ શોધવાનું કીધું ટૂંકમાં એની પાસે કંઈક વેગ હશે બરાબર શૂન્ય નહીં હોય ગણવાનું કીધું છે એટલે નહીંતર તો આપણે શૂન્ય લઈ શકીએ તો અનંત અંતરે એની કંઈક ઝડપ હશે એટલે ગતિ ઉર્જા ½ m v ફાઇનલ નો સ્ક્વેર પણ v ફાઇનલ ક્યાં તો કે અનંત અંતરે તો v ઇન્ફાઇનાઇટ સ્ક્વેર આનો મતલબ કે અનંત અંતરે વેગ કેટલો બરાબર છે પ્લસ અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી 0 તો 0 ચાલો Q0 as it is Vp P બિંદુ પાસે સળિયાના કારણે સ્થિતિમાનનું સૂત્ર જાણીએ K કેપિટલ Q/L ln a + L છેદમાં a આ એ એટલા અંતરો ભૂલી ન જતા = ½ m v ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર v ઇન્ફાઇનાઇટ જોઈએ છે બનાવો કરતા તો મળી જશે √2kq * Q0 છેદમાં L * m ln a + L છેદમાં a તો આ તમને જવાબ મળી જશે √માં કેમ કે અહીંયા v ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર છે તો સ્ક્વેર કાઢો તો બીજી બાજુ સ્ક્વેર રૂટ જાય તો મળી જશે જવાબ ઈઝી છે માત્ર ને માત્ર ઉર્જા સંરક્ષણ લગાવ્યું પણ આ તમને જે સ્થિતિ ઉર્જા ગણવા માટે આ જે ઉર્જાના સૂત્રો યાદ હોવા જોઈએ Q તો છે જ પણ જે આ સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના સૂત્રો જે યાદ હોવા જોઈએ અહીંયા સ્થિતિમાનનું છે તો સૂત્ર યાદ રાખવાના સળિયાના કારણે રિંગના કારણે ગોળાના કારણે તકતીના કારણે આ દરેક છે તમારે યાદ રાખવા પડે એટલે પ્રેક્ટિસ કરજો બરાબર તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ ચાલો આગળ વધીએ ખૂબ અગત્યનો છે આ પ્રકારના દાખલાઓ છે એ પરીક્ષાની અંદર
પૂછવામાં આવે છે, ખાસ કરીને બોર્ડમાં તો ખૂબ જ અગત્યનું, બરાબર। તો આપણો સવાલ છે કે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? અહીંયા બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, બંને વચ્ચેનું અંતર છે R, બરાબર। અને અહીંયા આપણે લઈ લીધું છે કે Q1 છે એ Q2 કરતા મૂલ્યમાં નાનો છે, Q1 નું મૂલ્ય નાનું, Q2 નું મૂલ્ય મોટું છે। આપણને પૂછ્યું છે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? હવે બે વિદ્યુત ભારો છે અને બે વિદ્યુત ભારો વડે આપેલા કોઈ બિંદુ, ધારો કે અહીંયા કોઈ બિંદુ લઈએ તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવાની શરત શું? તો કે બંનેના કારણે જે સ્થિતિમાન મળે છે એનો બેઝિક સરવાળો શૂન્ય થવો જોઈએ। ધારો લો કે P બિંદુ લઈએ તો પહેલાના કારણે V1, બીજાના કારણે V2, તો V1 + V2 કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ। હવે શૂન્ય ક્યારે થાય? તો કે એક વીજભાર ધન હોય, બીજો ઋણ હોય। ધારો લો કે Q1 ધન હોય તો Q2 ઋણ હોવો જોઈએ, અથવા Q1 ઋણ હોય તો Q2 ધન હોવો જોઈએ। ઇન શોર્ટ, એક વીજભાર ધન હોવો જોઈએ, બીજો ઋણ હોવો જોઈએ, તો અને તો જ વિદ્યુત સ્થિતિમાન એકના કારણે ધન મળે, બીજાના કારણે ઋણ મળે અને બંનેનો સરવાળો શૂન્ય થાય। સિમ્પલ છે, એક વિદ્યુતભાર ધન, બીજો ઋણ હોવો જોઈએ। ચાલો, તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો જ થાય કે જો એક વિદ્યુતભાર ધન હોય અને બીજો કેવો હોય? ઋણ હોય। હવે ખાસ સમજો, જેવું આપણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં કરતા હતા, વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં શું કરતા હતા કે ભાઈ બે વિદ્યુતભારો હોય તો સજાતીય હોય તો વચ્ચે, બંનેની વચ્ચે છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, અને વિજાતીય હોય તો બહારના વિસ્તારમાં શૂન્ય થાય, અને શરત હતી નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક, મૂલ્યમાં જે નાનો હોય એની નજીક। અહીંયા તો વિદ્યુત સ્થિતિમાન ગણવું છે, દિશા કંઈ આવે નહીં, ખ્યાલ આવે છે? દિશા લેવાની કોઈ જરૂર રહેતી નથી। તો અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક હંમેશા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે। કોની નજીક? નાના મૂલ્યમાં જે નાનો વીજભાર છે એની નજીક વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે, અને એવા બે બિંદુ મળે, બંને વીજભારની વચ્ચે પણ મળે, બંને વીજભારની બહારના વિસ્તારમાં પણ મળે। જુઓ લખ્યું છે કે અહીં નાના મૂલ્યના, આ વસ્તુ ખાસ સમજવાની છે, અહીં નાના મૂલ્યના વીજભારની નજીક બે બિંદુ પાસે, કેટલા બિંદુ? બે બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય। આ બે બિંદુ એટલે બંનેને જોડતી રેખાની વાત કરું છું, એ સિવાય ઘણા બધા બિંદુઓ મળે અવકાશમાં, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા મળે, અહીંયા નજીક ઘણા બધા બિંદુઓ મળે, હું ત્યાં વાત કરતો નથી। ત્રિપરિમાણમાં બધી બાજુ મળે, વિચારો ને, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, તો ઉપર, નીચે, આ બાજુ, પાછળ બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ શકે, એવા અનંત બિંદુઓ મળી શકે। પણ હું બંનેને જોડતી રેખાની જો વાત કરીએ તો માત્ર ને માત્ર બે જ બિંદુ એવા મળે કે જ્યાં પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, અને કોની નજીક? નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક। આ યાદ રહેશે? ઓકે, ચાલો, તો આપણે કોઈ બિંદુ લઈ લઈએ, ધારો લો અહીંયા એક બિંદુ છે Q1 ની નજીક છે આ બિંદુ P, બંને વિદ્યુતભારને જોડતી રેખા પર મધ્યમાં, ટૂંકમાં બંનેની વચ્ચે પણ Q1 ની નજીક। એવી જ રીતે Q1 ની આ બાજુ, કેમ કે મૂલ્યમાં એ નાનો છે, નાના મૂલ્યના વીજભારની નજીક સ્થિતિમાન શૂન્ય મળે તો આ નાનો છે, અહીંયા આપણે ધાર્યું છે મુજબ, તો P અહીંયા લઈએ, એવું જ એક બિંદુ અહીંયા પણ મળે, ધારો કે એને કહીએ P', તો બંને બાજુ સરખું જ અંતર હશે, આપણને આ વસ્તુ ખબર છે। તો ધારી લો કે આ અંતરને આપણે કહીએ x1, કેટલું કહીએ? x1, કે ભાઈ Q1 નાના મૂલ્યનો જે વિદ્યુતભાર છે ત્યાંથી x1 જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે પરિણામે। એવી જ રીતે Q1 થી જમણી બાજુ પણ x1 જેટલા અંતરે જ મળશે, કેમ કે અંતર સરખું જોવાનું, સમજાય છે? તો આ x1 હોય તો આ Q2 થી આ બિંદુનું અંતર r - x1 અને આ બિંદુનું અંતર r + x1, સમજાય છે? અંદરનું જે બિંદુ છે ત્યાં એનું અંતર Q2 થી કેટલું? તો કે r - x1, અને આ બિંદુના Q2 થી અંતર કેટલું? તો કે r + x1। આ વસ્તુ સમજાય? તો P બિંદુ પાસે પરિણામે વિદ્યુત સ્થિતિમાન, બંને P જ છે પણ ખાલી અલગ પાડવા P કીધા છે। P પાસે પરિણામે સ્થિતિમાન કોના કારણે હોય? તો કે પહેલાના કારણે V1, બીજાના કારણે V2, બંનેનો સરવાળો, બેઝિક સરવાળો = 0। એનો મતલબ કે V1 = આ પ્લસ ને પહેલી તરફ જવા દો તો -V2, V1 = -V2। ચાલો, તો પહેલાના કારણે વિચારો અહીંયા કેટલું થાય આ બિંદુ પાસે અથવા આ પાસે, અહીંયા વિચારો। ચાલો, તો KQ1/x1, KQ/r મુજબ KQ1/x1, અંતર x1 છે, = હવે માઇનસ તો છે જ, બીજાના કારણે કેટલું? તો કે KQ/r મુજબ, તો કે KQ2/r, r હવે અહીંયા r એટલે અંદરના બિંદુ માટે, એટલે કે વચ્ચેના બિંદુ માટે કેટલું? તો કે r - x, અને બહારના બિંદુ માટે r + x, એટલે કે r - x1 અને r + x1। તો બંને સાથે લખી દઈએ, r - x1, માઇનસ ક્યારે? અંદરનું બિંદુ હોય ત્યારે, અને r + x1 પ્લસ ક્યારે? જ્યારે બહારનું બિંદુ હોય ત્યારે, બંને વિદ્યુતભારને જોડતી રેખા પર બહાર હોય ત્યારે r + x1। સમજાય? ફરીથી
કે Q2 તો છે જ r માઇનસ x1 ક્યારે જ્યારે બંનેની વચ્ચે બિંદુ હોય P બિંદુ ત્યારે, અને r પ્લસ x1 ક્યારે જ્યારે બહારનું બિંદુ હોય. સમજ પડી? તો આ યાદ રાખવાનું છે. ઓકે, બંને બાજુથી શું કેન્સલ થાય જુઓ, કે કેન્સલ. ચાલો, આ Q2 છે ને એઝ ઇટ ઇઝ આ Q1 ને છેદમાં જવા દો તો માઇનસ છે Q2 ના છેદમાં Q1, અને આ જે છેદનું પદ અહીંયા આવવા દો તો r માઇનસ ઓર પ્લસ x1 છેદમાં x1 છે. રીઅરેન્જ કર્યું છે માત્ર. Q1 ને આમ જવા દો અને આ જે પદ છે ને આ બાજુ આવવા દો તો થઈ ગયું. ચાલો, તો Q2 ના છેદમાં Q1 માઇનસ તો છે જ, x1 ગુણી દો તો ગુણાઈ ગયું, બાકીનું પદ એઝ ઇટ ઇઝ. આ જે માઇનસ ઓર પ્લસ x1 છે ને આ બાજુ આવવા દો તો આ ઉલટાઈ જાય, માઇનસ આ બાજુ આવે તો પ્લસ અને પ્લસ આ બાજુ આવે તો માઇનસ, તો માઇનસ ઓર પ્લસ નો આ બાજુ શું થઈ જાય, પ્લસ ઓર માઇનસ, તો માઇનસ Q2 upon Q1 ઇન્ટુ x1 તો છે જ, અને આ બાજુ આવવા દો ને સાથે x પણ કોમન કાઢી લો, ટૂંકમાં x1 કોમન કાઢી લો તો x1 કોમન, જો અહીંયાથી x1 કોમન નીકળી ગયું તો અહીંયા શું વધ્યું, તો માઇનસ Q2 upon Q1 છે, x1 તો કોમન છે. આ પદ આ બાજુ આવ્યું તો પ્લસ ઓર માઇનસ થઈને આવ્યું, બરાબર, પ્લસ ઓર માઇનસ x1, પણ x1 કોમન તો પ્લસ ઓર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ r તો છે જ. ખ્યાલ આવો? એમાંથી x1 ને પકડો તો r ના છેદમાં આખું પદ જવા દો, માઇનસ Q2 upon Q1 પ્લસ ઓર માઇનસ 1. તો આ સૂત્ર છે એ ખૂબ અગત્યનું છે. આ આપણે માત્ર સાદું સૂત્ર ધાર્યું, સામાન્ય સૂત્ર, કોઈ પણ સંજોગોમાં આપણે વાપરી શકીએ. આવું આપણે બળ માટે પણ લીધેલું, આવું આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ લીધેલું, પણ ત્યાં અંડરરૂટ હતો, બરાબર. બીજી વસ્તુ મિત્રો કે અહીંયા જ્યારે તમે વિદ્યુતભાર લખો ત્યારે મૂલ્ય નથી લખવાના, સંજ્ઞા સાથે લખવાના છે. ખ્યાલ આવે છે? Q2 અને Q1 કેવા લખવાના છે? સંજ્ઞા સાથે. હું અહીંયા લખું Q1 અને Q2 સંજ્ઞા સાથે. કેમ સંજ્ઞા સાથે? કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરીએ છીએ, બરાબર, અને વિદ્યુત સ્થિતિમાન જ્યારે લેતા હોઈએ ત્યારે સંજ્ઞા લેવી પડે. તો Q1 અને Q2 સંજ્ઞા સાથે લખવાના. આ ઋણ તો છે જ, એક ધન હશે એક ઋણ હશે તો આ ગુણોત્તર ધન થઈ જવાનો, કેમ કે તમે સંજ્ઞા સાથે લખશો એટલે એક ઋણ આવશે, એ ઋણ અને આ ઋણ ધન થઈ જશે. ઓકે, એટલે સંજ્ઞા સાથે લખવાનું છે. બીજું કે આની અંદર તમે પ્લસ અને માઇનસ જુઓ છો તો પ્લસ ક્યારે, તો પ્લસ ત્યારે કે જ્યારે વચ્ચેનું બિંદુ હોય, કારણ કે આપણે વચ્ચેના બિંદુ માટે માઇનસ લીધું, વચ્ચે હોય ત્યારે r માઇનસ x લીધું, પણ એ અહીંયા જ્યારે આવ્યા ત્યારે આ બાજુ થઈને પ્લસ થઈ ગયું ને. ઉપરની નિશાની વિચારો, ઉપર કોના માટે, ઉપરની નિશાની તો કે વચ્ચેના બિંદુ માટે, નીચેની તો કે બહાર માટે. તો ઉપર કઈ છે અત્યારે પ્લસ, તો ઉપરની અંદર માટે વચ્ચેના બિંદુ, અને નીચેની બહારના બિંદુ માટે. અહીંયા હતું જ ને માઇનસ, એ આ બાજુ આવ્યું તો પ્લસ થઈ ગયું, એટલા માટે પછી ચેન્જ કરવું પડ્યું. આ જે માઇનસ હતું આ માઇનસ ઓર પ્લસ, આ બાજુ પ્લસ ઓર માઇનસ થયું ને. તો એવું વિચારો કે ઉપરની નિશાની કોના માટે, તો કે વચ્ચે માટે, તો ઉપરની નિશાની વચ્ચે માટે, જો પ્લસ ઉપર છે તો વચ્ચે માટે, અને નીચેની કોના માટે લીધી હતી, તો કે બહાર માટે. તો અહીંયા વિચારો નીચેની કોના માટે, તો કે બહાર માટે. તો પ્લસ છે ત્યારે વચ્ચેનું બિંદુ, અને બહારનું બિંદુ લ્યો ત્યારે માઇનસ. ખ્યાલ રહેશે? ફરીથી વચ્ચેનું બિંદુ લ્યો ત્યારે પ્લસ, બહારનું બિંદુ લ્યો ત્યારે માઇનસ મૂકજો. ઓકે, અને બીજું કે x1 ક્યાંથી મળશે, તો કે જે નાના મૂલ્યનો, ટૂંકમાં જે છેદમાં વિદ્યુતભાર છે ત્યાંથી અંતર, જો Q1 થી અંતર લીધું છે x1, તો નાના મૂલ્યના વિદ્યુતભારથી અંતર લેવાનું છે. આ વસ્તુ ભૂલી ન જતા, ખૂબ અગત્યનું સૂત્ર છે, બરાબર. તો આના આધારિત બે દાખલા તમને હોમવર્કમાં આપું છું. ઉદાહરણનો દાખલા નંબર 2.2 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. બંને વસ્તુ એક જ સરખી છે, માત્ર વિદ્યુતભારના મૂલ્યો બદલેલા છે અને અંતર બદલેલા છે. r જે આપ્યું હોય એ અંતર બદલેલું છે. બંને દાખલાઓ આ કોન્સેપ્ટ પર આધારિત છે, પણ આપણે આ જનરલ ફોર્મ્યુલા તારવી, તમે કિંમતો મૂકજો, આની જ અંદર કિંમતો મૂકીને તમે કરી શકો, બરાબર. Q1 Q2 છે ધન વીજભાર સંજ્ઞા સાથે લેવાના ટૂંકમાં, અને પ્લસ માઇનસ લેતી વખતે ધ્યાન રાખવાનું, પ્લસ ત્યારે કે જ્યારે વચ્ચેનું બિંદુ હોય, બંનેની વચ્ચેનું, અને માઇનસ ત્યારે જ્યારે બહારનું બિંદુ હોય, બરાબર. એટલે તમને નાના મૂલ્યનો જે વિદ્યુતભાર છે, નાના મૂલ્યનો એનો મતલબ કે ઋણ વિદ્યુતભાર જોવાનો હોય પણ શકે ન પણ હોય, એટલે ટૂંકમાં નાના મૂલ્યના વિદ્યુતભારથી અંતર મળશે, અને તમે બીજા વિદ્યુતભારથી અંતર ગણી શકો. કુલ અંતર છે તમારી પાસે, સિમ્પલ, તો દાખલો આવડી જાય. ઓકે, તો આ બે દાખલા હોમવર્કમાં કરવાના છે. આગળ વધીએ, આવી જઈએ ઉદાહરણનો દાખલા નંબર 2.1. શું કહે છે? એમાં કીધું છે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણો. તો આપણે ગણી લઈએ પેલું કે P પાસે સ્થિતિમાન KQ/R, કારણ કે આ બિંદુવત વિદ્યુતભાર લઈ શકાય. તો K અચળ છે, Q આપેલો છે, R એટલે 9 સેન્ટીમીટર, મીટરમાં ફેરવો, કિંમત મૂકો, જવાબ આવશે 4 × 10⁻⁴ વોલ્ટ. ઈઝી હતો. KQ/R બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. ઈઝી. ચાલો B માં આવીએ. 2 × 10⁻⁹ કુલંબ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો.
अनंत अंतरेथी लावीए तो अनंत अंतरे स्थितिमान केवुं शून्य, कारण के स्थिति ऊर्जा शून्य है तो स्थितिमान पण शून्य। अने पी बिंदु पासे आपणे एने लाववानो छे तो करेला कार्यनी गणतरी करो। हवे कार्य गणवा आपणने खबर छे, सादुं सूत्र संरक्षी बळ वडे थयेलुं कार्य इज इक्वल टू माइनस डेल्टा यू। डेल्टा यू एटले शुं? Q0 इंटू डेल्टा वी, माइनस तो छे ज। Q0 एज इट इज અને डेल्टा वी એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। કોની કોની વચ્ચે? તો કે અંતિમ માઈનસ પ્રારંભિક। અંતિમ ક્યાં લાવવાનો? તો કે P બિંદુ પાસે એટલે કે VP। પ્રારંભમાં ક્યાં હતો? તો કે અનંત અંતરેથી, તો કે માઈનસ V ઇન્ફાઇનાઇટ। ઓકે, તો આ V ઇન્ફાઇનાઇટ કેવું થવાનું આપણને ખબર છે કે 0, કારણ કે સ્થિતિ ઊર્જા 0 તો સ્થિતિમાન પણ 0। Q0 કેટલો છે? 2 ગુણ્યા 10⁻9 મૂકી દો, માઈનસ તો છે જ। અને VP P પાસેનું સ્થિતિમાન તમે ઉપર શોધ્યું છે, મૂકી દો કિંમત, બંને અહીંયા મૂકી દો એટલે જવાબ મળી જાય -8 ગુણ્યા 10⁻5 જૂલ। પણ આ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય છે અને આપણને કીધું છે કે અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે કરેલા કાર્યની ગણતરી આપણે લાવવાનો છે અનંત અંતરેથી P પાસે। તો માત્ર ખાલી લઈ આવવો છે, અનંત અંતરેથી લઈ આવવો છે P પાસે અથવા લઈ જવો છે, જે પણ કહીએ। તો પ્રવેગ રહિત ગતિ હોય તો પ્રવેગ રહિત ગતિ માટે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ 0, ગતિ ઊર્જાનો ફેરફાર 0। તો આપણે શું લખી શકીએ? W એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ WFE। અને બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેટલું? તો કે સંરક્ષી બળ વડે જે પણ કંઈ કાર્ય થયું છે એનું ઋણ મૂલ્ય લઈ લો, તો આ છે એનું ઋણ, માઇનસ લગાવો તો આ માઇનસ માઇનસ પ્લસ, તો 8 ગુણ્યા 10⁵ જૂલ થઈ જાય। તો આ થઈ ગયો આપણો જવાબ। બરાબર, દરેક કિસ્સામાં તમારે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ગણી લેવાનું અને પછી બાહ્ય બળ વડે કરેલું કાર્ય મળી જાય, ગતિને પ્રવેગ રહિત લઈ લેવાની, સિમ્પલ। બરાબર, અને આપણને સાથે પૂછ્યું છે કે શું આ કાર્ય માર્ગ પર આધારિત છે? હવે આ કાર્ય કોના વડે થયું? સંરક્ષી બળ વડે। સંરક્ષી બળ વડે થયેલું કાર્ય છે એ માર્ગ પર આધારિત ન હોય, કોના ઉપર આધારિત હોય? માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન અથવા બિંદુ પર જ આધારિત હોય। તો લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી ઉપરોક્ત કાર્ય આજે ગણ્યું છે આપણે એ માર્ગ ઉપર આધારિત નથી, પણ કોના ઉપર આધારિત છે? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે। ઓકે, તો ઈઝી છે દાખલો, માત્ર સૂત્ર વાપરો અને કિંમત મૂકો અને જવાબ લાવી દો। બરાબર, હવે તમને અમુક હોમવર્ક આપ્યું છે અહીંયા મેં, પણ એ પહેલા હું તમને સમજાવી દઉં કે આ જે સ્વાધ્યાયના દાખલાઓ છે તમારે જાતે કરવાના છે। સ્વાધ્યાયનો 2.2, સ્વાધ્યાયનો 2.12 અને સ્વાધ્યાયનો 2.13 આ ત્રણ દાખલાઓ હોમવર્કમાં, ટોટલ 5 દાખલાઓ હું તમને આપું છું હોમવર્કમાં। આ બંને જે દાખલાઓ છે તો આ મેથડના આધારે આ ત્રણેય દાખલાઓ અહીંયા હું સમજાવું છું, માત્ર ને માત્ર ભૂમિતિ, બાકી બધું ઈઝી છે। તમને શું કીધું છે? એક દાખલો છે જે એટલે જસ્ટ ફોર જાણ। બરાબર, અહીંયા એક ષટકોણ આપ્યો છે, નિયમિત ષટકોણ, દરેક શિરોબિંદુ પર હું અહીંયા જસ્ટ ટૂંકમાં સમજાવું છું। Q 6 વિદ્યુત ભારો મૂક્યા છે, દરેક બાજુની લંબાઈ છે a, અને તમને કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું કીધું છે। તો કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન તો મળી જાય K/R મુજબ। R એટલે આ વિદ્યુત ભારથી આ જે શિરોબિંદુ છે એનું અંતર, ખ્યાલ આવે ને? આ વિદ્યુત ભારથી આ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે R, તો K/R ગણવો પડે। તો R ગણવા શું કરવાનું? તો કે ભૂમિતિનો ઉપયોગ, ખાસ સમજજો ભૂમિતિનો ઉપયોગ કઈ રીતે? તો કે આખો કેટલો ખૂણો હોય? 360 હોય। એક બિંદુથી શરૂ કરીને પાછા આવીએ તો 360, તો એક કેટલાનો બને? તો આપણને ખબર છે કે 60 ડિગ્રીનો બને। આખો 360 તો 1 2 3 4 5 ને 6 ભાગ કરવાના ને, કેમ કે 6 ખૂણા છે, તો ભાગ્યા 6 કરો તો 60 ડિગ્રી। તો એક ખૂણો છે આખો 60 ડિગ્રીનો, તો એનો અડધો હજુ કરું અને આ રીતે લંબ બનાવું, અહીંયા લંબ બનાવું, આ ખૂણો કેટલો થાય? આટલો, વિચારો, આખો 60 તો અડધો કેટલો થાય? 30 થાય। હવે આ કાટકોણ ત્રિકોણ છે, જુઓ આ કાટકોણ ત્રિકોણ છે, આખી એ હોય તો આ લંબ બનાવ્યો છે, દ્વિભાજક છે આ, તો a/2 હોય, ઉપર a/2 નીચે a/2, અને આ અંતર આ શિરોબિંદુથી જેટલું કેન્દ્રનું હોય એટલું જ આ શિરોબિંદુથી, એટલું જ આ શિરોબિંદુથી, ટૂંકમાં દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર સરખું, તો આ R હોય તો આ પણ R, આ પણ R, બધા R જ હોય। તો તમે જુઓ sin 30 લગાવો તો sin 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ R થાય। sin 30 સામેની બાજુ છેદમાં કર્ણ R, sin 30 એટલે 1/2, તો આ 1/2 ને આ 2 ઉડી જાય તો તમને શું મળશે? A ઇઝ ઇક્વલ ટુ R મળશે। ટૂંકમાં જે આ અંતર છે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું એ પણ R જ હશે, આ A જેટલું, R કેટલું હશે? A જેટલું, સિમ્પલ। બરાબર છે, તો R ની કિંમત A જેટલી લઈ લેવાની। તો એ દાખલો તમે કરજો, આમાંનો કોઈ એક દાખલો છે આ, બરાબર। એવી જ રીતે અહીંયા તમને એક સમઘન આપેલો છે, સમઘનના દરેક શિરોબિંદુ પર 8 શિરોબિંદુ હોય તો 8 પર Q વિદ્યુત ભારો મૂક્યા છે
અને કીધું છે કેન્દ્ર પર સ્થિતિમાન ગણો અને વિદ્યુત ક્ષેત્ર ગણો। હવે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર તો તમને ખબર જ છે, આ નિયમિત બહુકોણ છે, કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું 0, પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય નહીં। વાત કરી છે ને ઓલી 4 શરત હતી, આવું જરૂરી નથી વાળી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય જ હોય એવું જરૂરી નથી, તો ગણવું પડે। તો શું કરવાનું, તો કે શિરોબિંદુ ઉપર વિદ્યુત ભારો બિંદુવત છે તો KQ/R, તો R ગણવું પડે। R એટલે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર। તો આ ત્રિપરિમાણિક આકૃતિ વિચારો તો કેન્દ્ર મિડલમાં હોય, દરેક શિરોબિંદુથી અંતર શોધવાના આપણે, તો શું કરવું પડે, તો ત્રાસો વિકર્ણ લેવો પડે। ત્રાસા વિકર્ણની કિંમત કેટલી, √3b, અહીંયા b છે તો √3b, બરાબર। એટલે આખો ત્રાસો વિકર્ણ થાય √3b, આખો આ બિંદુથી લઈને આ બિંદુ, એક ખૂણાથી લઈને સામેની બાજુ એનો બીજો ખૂણો, ત્રાસો વિકર્ણ કોને કહેવાય, બરાબર, તમે જાણો છો। તો √3 ઇન્ટુ બાજુની લંબાઈ, સોરી આખાનું √3b નહીં હોય, √3 ટાઈમ b, તો આ √3 ટાઈમ b હોય આખું। તો એક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર કેટલું હોય, √3b/2, b બહાર છે, માત્ર √3 ટાઈમ બાજુની લંબાઈ, √3 ગુણ્યા બાજુની લંબાઈ, તો એ આખું હોય તો અડધું કેટલું થાય, એક શિરોબિંદુથી કેન્દ્રનું તો √3b/2, બીજાનું કેટલું થાય, બીજા શિરોબિંદુથી કેન્દ્રનું તો કે √3b/2, આવું 8 વખત થાય। તો હવે તમે ગણી શકો। તો ફરીથી આમાંનો કોઈ એક દાખલો છે એટલે 2 દાખલા કમ્પ્લીટ। ત્રીજો સમજવા અહીંયા જુઓ કે ધારી લો કે કોઈ વિદ્યુતભાર છે Q જે ઉગમ બિંદુ પર છે 0, 0, 0 પર, કેપિટલ Q, અને આપણી પાસે 2-3 બિંદુઓ છે A, B, C, દરેકના ઓની સાપેક્ષે સ્થાન સદિશો છે R સદિશ, A નો R A સદિશ, B નો R B અને C નો R C સદિશ, અને બધાના યામ આપ્યા છે, એના યામ છે X, AY, AZ, B ના યામ છે BX, BY, BZ અને C ના છે CX, CY, CZ। તો આવી પરિસ્થિતિ છે ને હવે આપણને કીધું છે કે કોઈ Q0 વિદ્યુતભાર છે એને આપણે 0, 0, 0 થી એટલે કે ઉગમ બિંદુથી A પર લઈ જવો છે। ક્યાં લઈ જવો છે, 0, 0, 0 થી A પર લઈ જવો છે, એનો મતલબ કે અહીંયા લઈ જવો છે, આકૃતિમાં જુઓ અહીંયા લઈ જવો છે। તો કયું સૂત્ર વાપરવું પડે, તો આપણને ખબર છે કે સૂત્ર આપણે વાપરવું પડે, અહીંયા લખું છું। આના માટે આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય જો આપણે ગણવું હોય અથવા આપણને એવું કીધું છે કે એ બિંદુ પાસેનું સ્થિતિમાન શોધો, ચાલો એ બિંદુ પાસેનું સ્થિતિમાન તમને શોધવાનું કીધું હોય તો શું કરવું પડે, તો એ પાસેનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ KQ, કેમ કે વિદ્યુતભાર તો આ જ આવશે, બરાબર, જેના કારણે થતું હોય એ, અને KQ અને છેદમાં R। તો R એટલે શું લખવાનું, તો કે આપણે આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય, સ્થાનાંતર સદિશ કેટલો થાય વિચારો, આ એક સદિશ આ બીજો, તો આ પરિણામે તો RA - R, આ સ્થાનાંતર સદિશ RA - R થાય। તો અહીંયા લખી શકાય કે RA - R જે પણ મળે એનું મૂલ્ય લેવાનું, મૂલ્ય એટલે RA - R એટલે AX - 0, AY - 0, AZ - 0, બાદબાકી તો એવી જ થાય, એટલે AX, AY, AZ બચે અને એનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં AX નો વર્ગ વત્તા AY નો વર્ગ વત્તા AZ નો વર્ગ। સૂત્ર આજ આપણને કીધું છે કે ઉગમ બિંદુથી એ બિંદુ પાસે લઈ જઈએ તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન ગણો, તો એનો મતલબ શું થયો, તો આજ થયો KQ/R, R એટલે અંતર, પણ અહીંયા સ્થાનાંતર સદિશ છે તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય લેવું પડે, તો RA - R કરીને પછી ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, સિમ્પલ। ધારી લો કે તમને એવું કીધું હોય કે કોઈ એક વિદ્યુતભાર છે Q0, એ Q0 ને A થી B પર લઈ, સોરી A થી C પર લઈ જવો છે, ક્યાં લઈ જવો છે, A થી C પર। ચાલો તો હવે શું કરશો, તો ફરીથી વિદ્યુત સ્થિતિમાન શું થશે, તો આપણને ખબર છે કે KQ/R મુજબ ગણતરી કરવાની, બરાબર। તો હવે શું કરવું પડશે, તો કે RC - RA, સિમ્પલ, અને બંને વચ્ચેનું જે સ્થાનાંતર મળે છે એનું મૂલ્ય લઈ લો અને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, બરાબર। એવી જ રીતે તમને એવું કીધું હોય કે ધારો કે વિદ્યુતભાર છે એને A થી લઈને B પર લઈ જઈએ અને પછી B થી C પર લાવીએ, તો A થી લઈને B પર અને B થી લઈને C પર લાવીએ તો શું થાય, તો તમે A થી B પર જાઓ અને B થી C પર જાઓ ત્યારે કરવું પડતું કાર્ય, અને A થી C પર જાઓ તો કરવું પડતું કાર્ય કેવું હોય, સમાનો જોવાનું, ખ્યાલ આવે છે, સમાનો જોવાનું। અહીંયા મેં વિદ્યુત સ્થિતિમાન ગણ્યું છે, આપણને કાર્ય શોધવાનું કીધું, શું કરવું પડે, તો કે Q વડે ગુણવું પડે, અથવા Q0 આપણે લઈ જઈએ છીએ Q0 ને, તો Q0 વડે ગુણવું પડે। એટલે તમને Q0 પૂછે છે કે શું પૂછે છે તમારે જોવાનું, Q0 વડે ગુણો એટલે અહીંયા Q0 લખવું પડે, અહીંયા પણ Q0 લખવું પડે। તમને કાર્ય પૂછે
દાખલો હશે કાર્યમાં પૂછો હશે તો શું કરવાનું તો કે Q0 * ડેલ્ટા V બરાબર તો એના માટે તમે જ્યારે ગણતરી કરશો તો A થી C પર લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય અને A થી લઈને B પર અને B થી લઈને C પર જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય સમાન જ મળે કારણ કે તમે જે કાર્ય કરો છો એ કેવું છે તો કે એ સંરક્ષી બળ વડે થયેલું છે અને સંરક્ષી બળ વડે થયેલું કાર્ય એ માર્ગ પર આધારિત નથી માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ પર જ આધારિત છે તો તમે A થી C જાઓ કે પછી A થી B થઈને C જાઓ દરેક કિસ્સામાં કાર્ય કેવું મળે એક સમાન જ મળે પણ જ્યારે અંતર લ્યો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે ખ્યાલ આવે છે તમે A થી C જાઓ તો શું કરવું પડે તો કે RC - RA આ રીતે તમારે ગણતરી કરવી પડે પણ RC ગણતી વખતે તમારે ઉગમ બિંદુની સાપેક્ષે એટલે RC - R0 અને RA ગણતી વખતે RA - R0 એ કરવાનું થાય બરાબર ટ્રાય કરજો ન સમજાય તો મને પૂછી લેજો એટલે આ ત્રણ દાખલાઓ છે તમારે હોમવર્કમાં કરવાના છે સમજી લેજો ઓકે ચાલો તો હવે તમે આ વસ્તુઓને કોપી કરી લો અને આ બાબતની તૈયારી છે એ ખૂબ સારી રીતે કરજો કારણ કે આના આધારિત દાખલાઓ છે એ પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછવામાં આવે છે ઓકે ચાલો તો હવે તમે કોપી કરી લો